લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ને એમાં પણ આજે 16 જૂન છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ